કાજલબેનના ભાઈ સંજયભાઈ નવો આઈફોન 17 પ્રો મેક્સ લાવ્યા મિત્રો, અને લાવતાની સાથે જ તેમની મમ્મીને આપ્યો અને કહ્યું કે આ 2 લાખનો ફોન છે 17 પ્રો મેક્સ, અને મમ્મી ગુસ્સે થઈ ગયા કે આટલો મોંઘો ફોન લવાય. મમ્મીએ કીધું કે આવા મોંઘા ફોન ના લવાય. સંજયભાઈની મમ્મીએ એમ પણ કીધું કે 2 લાખ કમાવતા 12 મહિનાથી પણ વધારે સમય થઈ જાય છે 2 લાખ કમાવતા, અને તમે આવા મોંઘા ફોન ના લાવશો. સંજયભાઈને કીધું કે તારે એક તો આઈફોન પડ્યો હતો અને આ બીજો આઈફોન કેમ લાવ્યો. પૂનમ ભાભી પણ બોલ્યા કે સંજયભાઈને કે એક આઈફોન હતો અને બીજો આઈફોન કેમ લાવ્યા, ખોટા ખર્ચા કરો છો. ઘરમાં કંઈક વસ્તુ લાવતા હોય તો આવા ખોટા ખર્ચા કેમ કરો છો. તો મિત્રો, તમારું શું કહેવું, સંજયભાઈને આઈફોન લાવવો જોઈએ કે નહોતો લાવવો જોઈએ? તો મિત્રો કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અમારા આવા નવા વિડીયો જોવા માટે.